જય માતાજી, નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ। મારા તમામ વાલા ભાઈઓ અને બહેનોને વૈશાખ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વર્ષ 2026ની આ પવિત્ર પૂનમ આપણા સૌના જીવનમાં નવી આશા અને સમૃદ્ધિ લઈને આવી છે। શાસ્ત્રોમાં વૈશાખ પૂનમનું મહત્વ અદકેરું છે, કારણ કે દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે। સમસ્યા અને ઉપાયની પ્રસ્તાવના। મિત્રો, આજે હું તમને એક એવા વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહી છું જે અત્યંત સરળ છે, પણ તેનું ફળ બહુ મોટું છે। ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ, પણ ઘરમાં બરકત નથી આવતી, અથવા મન અશાંત રહે છે અને નકારાત્મકતા અનુભવાય છે। આવા સમયે આ પૂનમની રાત્રે જ્યારે આકાશમાં પૂરો ચંદ્ર ખીલ્યો હોય ત્યારે એક તાંબાના અથવા સ્ટીલના કળશમાં શુદ્ધ જળ લેવું। એ જળમાં ચપટી હળદર નાખવી। હળદર એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, એ સૌભાગ્યનું પ્રતીક છે। આ હળદરવાળા પાણીના કળશને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો। જો શક્ય હોય તો આ પાણીથી ઘરના આંગણે હળવી સજાવટ અથવા સ્વસ્તિક બનાવવું। શાસ્ત્રો મુજબ જે ઘરના આંગણે પૂનમની રાત્રે હળદરવાળા પાણીનો છંટકાવ થાય છે, ત્યાં માતા લક્ષ્મીના પગલાં અવશ્ય પડે છે। ઉપાયના ફાયદા: નકારાત્મકતાનો નાશ: હળદર એ એન્ટિસેપ્ટિક તો છે જ, પણ આધ્યાત્મિક રીતે તે ઘરની ખરાબ ઉર્જાને શોષી લે છે। ગુરુ ગ્રહની મજબૂતી: હળદરનો સીધો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે। આ ઉપાયથી ભાગ્યોદય તો થાય છે અને અટકેલા કામ પણ પૂરા થાય છે। ધન લાભ: માતા લક્ષ્મીને સ્વચ્છતા અને હળદર જેવી પવિત્ર વસ્તુઓ ખૂબ ગમે છે। આ ઉપાયથી આર્થિક તંગી દૂર થાય છે। વૈશાખ પૂર્ણિમાની આ રાત છેલ્લી ઘડી સુધી ભક્તિમય બનાવજો। રાત્રે જ્યારે ચંદ્રને અર્ધ્ય આપો ત્યારે પણ પાણીમાં ચપટી હળદર ઉમેરી શકો છો। યાદ રાખજો મિત્રો, શ્રદ્ધા હોય ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે। 2026ના આ વર્ષે આપણે સૌને આપણી મહેનત અને થોડી આવી શ્રદ્ધા સાથે જીવનને મહેકાવીએ। વૈશાખ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા આ ખાસ ઉપાયો શાસ્ત્રોમાં ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યા છે। 2026માં આ પવિત્ર દિવસે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો। પહેલું, લક્ષ્મી પ્રાપ્તિ અને આર્થિક ઉન્નતિ માટે મુખ્ય દ્વાર પર હળદરનું પાણી સવારે એક લોટામાં ચપટી હળદર નાખી મુખ્ય દરવાજા પર છાંટવું। આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને માતા લક્ષ્મીનું આગમન। ખીરનો ભોગ: સાંજે માતા લક્ષ્મીને ચોખા અને દૂધની ખીરનો ભોગ ધરાવો। તેમાં તુલસીના પાન, જો વિષ્ણુ પૂજા હોય તો અચૂક નાખવા। આ પ્રસાદ પરિવારમાં વહેંચવાથી સુખ શાંતિ વધે છે। બીજું, સૌભાગ્ય અને ગુરુ ગ્રહની મજબૂતી માટે તુલસી પૂજન: તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવો। તુલસી માતાની 11 કે 21 પરિક્રમા કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। પીપળાનું પૂજન: વૈશાખ પૂનમે પીપળાના વૃક્ષમાં સાક્ષાત શ્રીહરિનો વાસ હોય છે, ત્યાં જળ અર્પણ કરી મીઠાઈ ચડાવવાથી ભાગ્યોદય થાય છે। ત્રીજું, માનસિક શાંતિ અને ચંદ્ર દોષ નિવારણ માટે ચંદ્રને અર્ધ્ય: રાત્રે જ્યારે ચંદ્ર પૂર્ણ ખીલેલો હોય ત્યારે એક લોટામાં જળ, થોડું કાચું દૂધ, એક સફેદ ફૂલ નાખી અને શક્ય હોય તો ચપટી હળદર ચંદ્રદેવને અર્ધ્ય આપવું। આ ઉપાયથી માનસિક તણાવ અને ગુસ્સો ઓછો થાય છે। સફેદ વસ્તુનું દાન:
આ દિવસે દૂધ, ચોખા કે ખાંડનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ચોથું, પિતૃ તર્પણ અને અક્ષય પુણ્ય માટે જળનો ઘડો. વૈશાખની ગરમીમાં કોઈ ગરીબ વ્યક્તિને પાણીથી ભરેલા માટીના ઘડાનું દાન કરવું. આ દાનથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. ખાસ નોંધ, આ વખતે પૂનમ 1 મે 2026 ના રોજ મનાવવામાં આવશે, તેથી આ તમામ ઉપાયો શુક્રવારે કરવામાં વધુ ઉત્તમ રહેશે. તમે આમાંથી કયો ઉપાય કરવાની તૈયારી કરી છે? જો તમારે આ ઉપાય વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવું હોય તો મને પૂછી શકો છો. ધન પ્રાપ્તિ અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે વૈશાખ પૂર્ણિમાના દિવસે સર્વોત્તમ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે પ્રભાવશાળી આ ઉપાય કરી શકો છો. પહેલું, ધન પ્રાપ્તિ માટે અચૂક ઉપાય. માતા લક્ષ્મીનો અભિષેક અને કમળ કાકડી. પૂર્ણિમાની સાંજે માતા લક્ષ્મીની મૂર્તિ કે છબી સામે બેસીને તેમને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો. જો શક્ય હોય તો માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવું. લક્ષ્મીને કમળ અત્યંત પ્રિય છે, તેનાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. બીજું, મુખ્ય દ્વાર પર દીવો અને હળદર. સાંજે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીના દીવા પ્રગટાવવા. દરવાજાના ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવો. આનાથી નકારાત્મક ઉર્જા અટકે છે અને ધન ધાન્યમાં વધારો થાય છે. ત્રીજું, કોળીનો પ્રયોગ અત્યંત પ્રભાવશાળી. પૂજામાં 11 પીળી કોળીઓ માતા લક્ષ્મી સમક્ષ મૂકી અને તેના પર કેસરનું તિલક કરવું. બીજા દિવસે સવારે આ કોળીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખતા હોય ત્યાં મૂકી દેવી. આ ઉપાયથી પૈસાની ખેંચ દૂર થાય છે. ચોથું, પીપળાના પાનનો ઉપાય. વૈશાખ પૂનમે એક પીપળાનું પાન ઘરે લાવી તેને ગંગાજળથી સાફ કરી તેના પર કેસર કે હળદરથી શ્રી લખીને તમારી તિજોરીમાં મૂકવું. આનાથી વેપાર અને નોકરીમાં ઉન્નતિ મળે છે. આ બાબતોનું ધ્યાન રાખવું. કલેશ ન કરવો. જે ઘરમાં પૂનમના દિવસે ઝઘડા કે કકળાટ થાય છે ત્યાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે, તેથી મન શાંત રાખવું. સ્વચ્છતા. ઘરનો ઈશાન ખૂણો ઉત્તર પૂર્વ એકદમ સાફ રાખવો, કારણ કે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવાથી ચોક્કસપણે ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે. શું તમે આમાંથી કોઈ ઉપાય પહેલા કરેલો છે? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને તમારા મિત્રો પરિવાર સાથે પણ આ ઉપાય શેર કરજો, જેથી સૌનું કલ્યાણ થાય. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે. ફરી જ મળીશું આવા વિડીયો સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જાડેજા હેતાંશ્રી બાની. જય માતાજી.